याद रखो, महावीर तुम्हारी माँ है, पार्श्वनाथ से लगा के आदिनाथ तुम्हारी मौसी। मासी કહેવાય। આપણા ગુજરાતીમાં કહેવત છે, માને છોડીને માસીને ધામવા ના જવાય। તમે મહાવીરને છોડીને બધે દોડો, જાવ એની ના નથી। હું તો કહું છું 108 પાર્શ્વનાથના તીર્થોને જુહારો। મહાવીરને ભૂલી જવાના। વર્ષમાં એકવાર તમે પાંસર ન જાઓ। અદ્ભુત પ્રતિમા, અદ્ભુત તેનું એન્વાયરમેન્ટ, હજી મોડર્ન ટચ આ ભોયની પાંસરને લાગ્યા નથી। પણ તમને એવા તીર્થો જોઈતા જ નથી। તમને તો કેવા જોઈએ? વર્ષો પહેલા મેં એક પુસ્તક લખ્યું હતું, આજે તો અવેલેબલ નથી, જેનું નામ છે યાત્રાનો અનુભવ, અનુભવની યાત્રા। બોમ્બે ટુ પાલિતાણાના રોડ ઉપર જેટલા પણ તીર્થો, મંદિરો, સંઘો, ઉપાસનાઓ આવ્યા, એનો મેં આંખે દેખ્યો અહેવાલ લખ્યો છે। અને એ પુસ્તક જ્યારે મારા લાઈફ મેમ્બરોને પહોંચ્યું, બધાને બહુ ગમ્યું, પછી બધાના મેસેજ આવ્યા કે મારા સાહેબ બહુ સુંદર। એક વસ્તુ એમાં રહી ગઈ, સાહેબ એ જો આપી દીધું હોત ને એટલું ઉપયોગી બની જાત। મેં કીધું આટલી મહેનત કરી છે, જતા લખતો ગયો, આવતા એને સુધારતો ગયો, અને પછીના ચોમાસામાં એને ફાઇનલ ટચ આપી। એના પછીના ચોમાસામાં મેં એને પ્રગટ કર્યું। કાંઈ રહી જાય એવું મને તો નથી લાગતું। મને કે મહારાજ એક ચીજ રહી ગઈ। મેં શું? મને કે ધર્મશાળા અને ભોજનશાળાના ફોન નંબર લખવાના। તમે ખાલી પેઢીના ફોન નંબર આપ્યો ને, તમે ફોન કરીને પૂછ્યા તમારી ધર્મશાળામાં એસી છે? તારી પરી થાય ચમના। તું જાત્રા કરવા જાય છે કે એસી માં ઊંઘ લેવા જાય? કેમ તારા ઘરમાં એસી નહીં મળે? તે ત્યાંનું જ એસી તને ગમે? તમને એસી જોઈએ, તમને 5 સ્ટાર ભોજનશાળા જોઈએ, નવકારસીની અંદર 9 આઈટમ મિનિમમ જ્યાં અપાતી હોય, અને પાછો રેટ કેવો જોઈએ? 40 રૂપિયા। બસ ઈ તીરથ સાથ રેવા દો। તમે લોકો તીર્થોમાં યાત્રા કરવા નથી જતા, તમે લોકો તમારા મૂડ ચેન્જ કરવા જાઓ। યાત્રા તો આને કહેવાય। ચંદુભાઈ પૂજાના કપડે પહોંચ્યા, બરાબર 8 વાગે પાંસરના દેરાસરમાં બેસી। આજે પણ પાંસરનો પૂજારી સવારના પક્ષાલ વગેરે પૂજા થઈ જાય, મેં નજરે જોયું છે, પેટી લઈ અને પરમાત્માની ભક્તિ શરૂ કરે છે। એનો 12 વર્ષનો દીકરો એની બાજુમાં બેસી તબલા વગાડે છે, અને એના પપ્પાને સાથ આપે છે। જાઓ છો ને સંકેશો, ભાવનામાં બેસો છો, ભોજકની ભાવના। આજે ભોજક રહ્યા ખરા? કયા તીર્થોમાં જ? ભોયણીજી જેવા તીર્થમાં મળે, પાંસર જેવામાં મળે। એક સમય હતો, તીર્થની બહાર મોટો ગેટ હોય, અને ત્યાં શું હોય? નગારખાનું હોય, તડીતુમ 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 ચોઘડિયાઓ ચાલતા હોય। મોડર્ન તીર્થોમાં બધું જ ગયું। હવે શું મળે? મોડર્ન તીર્થોમાં અપ ટુ ડેટ ધર્મશાળા, અપ ટુ ડેટ ભોજનશાળા, ગ્રાઉન્ડ જોઈએ ઓપન, ત્યાં મને ક્રિકેટ રમવા, પછી ગાર્ડન જોઈએ। અરે ભલા માણસ, તું અહીંયા શેના માટે આવ્યો?